આ છે ડીસા ખાતે આવેલી પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડૉક્ટર રમેશ પટેલ. આ હોસ્પિટલ એટલી વધુ જાણીતી બની છે કે અહીં ડૉક્ટર રમેશ પટેલે માનવતા મહેકાવવાનું કામ કર્યું છે. એક વાલ્મીકી સમાજની દીકરીને નવું જીવન આપવાની વાત કરી છે. કહેવાય છે કે ડૉક્ટર એ ભગવાનનું બીજું રૂપ હોય છે. આપણે ઘણીવાર આપણા પરિવારમાંથી કોઈ બહાલ સોયો હોય અને અચાનક કંઈ એવું થઈ ગયું હોય અને આપણે હોસ્પિટલ લઈ જતા હોઈએ છીએ અને એને એ કોઈ પણ ડૉક્ટર હોય એની દવાથી જ્યારે એ બચી જતો હોય ત્યારે આપણે આને ભગવાનનું સ્વરૂપ આપતા હોઈએ છીએ ને ખરેખર ભગવાનનું સ્વરૂપ ત્યારે કહી શકાય કે આપ જોઈ રહ્યા છો મારી સાથે આ છે દિયોદર, ડીસા અને લાખણી જે હોસ્પિટલ ચાલે છે. એમાં મુખ્ય હોસ્પિટલ છે ડીસા પરિવાર ઓર્થોપેડિક ડૉક્ટર રમેશ પટેલ. નાની ઉંમરના ડૉક્ટર છે પરંતુ એમનામાં એક માનવતા અલગ પ્રકારની છે. આ બેન છે કાંકરેજ તાલુકાના જામપુર ગામના. એમના જન્મજાતથી બંને પગ વાંકા ચૂકા છે. બેન, આ ડૉક્ટરની મુલાકાત ક્યારે થઈ તમારે? દિયોદર થઈ. કેવી રીતે મુલાકાત થઈ? અમારા ભત્રીજાનો છોકરો છે ને એને ત્યો અકસ્માત થયો પછી તેમને દિયોદર લઈ ગયા હોસ્પિટલ. પછી ત્યાં આગળ મને એવું લાગ્યું કે મારે બેબીનું અહીંયા ઈલાજ થાય એવું છે. પછી મેં એમનો ત્યાં પરિચય થયો ને ત્યારે પૂછ્યું કે સાહેબનું એડ્રેસ આપ્યું ડીસાનું. ત્યાં પછી એમને અહીંયા કેટલા સમયથી આ અને લાવવામાં આવે છે? આ બીજો પાટો છે. બીજો પાટો. કેટલા પાટા બંધાવવાના? 20 થી 25. ખર્ચો કેટલો કીધું? ખર્ચો 70 થી 80 હજાર જેટલો. 70-80 હજાર. શું કીધું સાહેબે? સાહેબે કીધું કે થઈ જશે પૈસા વગર. હું મદદ કરીશ. સાહેબે કીધું હું મદદ કરીશ. હા સાહેબ. વાલ્મીકી પરિવારમાંથી હા, આવે? વાલ્મીકી પરિવાર. કાંકરેજ તાલુકાના જામપુર ગામના છે અને વાલ્મીકી પરિવારમાંથી એટલે કહી શકાય કે ગરીબ પરિવારમાંથી આ બેન આવે છે અને આ દીકરી છે. એમની દીકરીને આ પગ વાંકા ચૂકા છે. એમને ખ્યાલ આવ્યો દિયોદર જે હોસ્પિટલ છે ત્યાં જ્યારે ડૉક્ટર રમેશભાઈ પહોંચ્યા હતા ત્યારે આ દીકરી, તું દિયોદર કઈ રીતે પહોંચી હતી? તને તું ગઈ હતી હોસ્પિટલ? શું શેના માટે ગઈ હતી હોસ્પિટલ? હું એ બતાવે વિઝિટ કરાવવા દીધી. પછી શું કીધું સાહેબે કીધું કે ડીસાનું એડ્રેસ આપ્યું હતું. અચ્છા. પછી અમે વળી ડીસા આવ્યા. સાહેબે ડીસાનું એડ્રેસ આપ્યું એટલે આ બેન આ એમના મમ્મી છે હા, અહીંયા લઈને આવ્યા અને ત્યારબાદ આમ તો કેટલા પાટા ટોટલ બાંધવાનું કીધું સાહેબે? 20-25 કહેતા હતા. 20 થી 25 પાટા. એટલે જામપુરથી અહીંયા આવવું હોય તો સ્પેશિયલ ગાડીમાં આ દીકરીને અહીંયા લાવવી પડે અને 1000 થી 1500 રૂપિયા જેટલું ભાડું થાય પ્લસ આ પાટાનો જે ખર્ચો થાય. પરંતુ મેં પહેલાં પણ કહ્યું કે ડૉક્ટર એક ભગવાનનું સ્વરૂપ હોય છે પરંતુ એની અંદર માનવતા પણ હોય છે. એ માનવતા મહેકાવવાનું કામ ઓર્થોપેડિક હોસ્પિટલ પરિવાર ડીસાના ડૉક્ટર રમેશભાઈ પટેલે એ માનવતા મહેકાવી છે. આ દીકરીનો જેટલો પણ ખર્ચો થાય પોતે સંપૂર્ણપણે મદદ કરવા તૈયાર છે. પરંતુ સાથે સાથે જે પણ સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના જે પણ લોકો છે એમને પણ હું આ હોસ્પિટલમાં જ છું અત્યારે અને અહીંયા આવ્યો ત્યારે મને ખબર પડી કે આ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે આ દીકરી માટે. તો આપણી પણ બધાની ફરજ બને છે જે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો છે એમને હું અપીલ કરું છું કે દર ગુરુવારે આ દીકરીને લઈને અહીંયા પાટો બદલાવવા માટે આવશે બેન. જેને પણ મદદ કરવાની ઈચ્છા હોય આ હોસ્પિટલ આવી અને રૂબરૂમાં મદદ કરે. કારણ કે અહીંયા નથી કોઈ ફોનપેનો સ્કેનર આપવાનું. અહીંયા સીધી મદદ કરવી હોય તો આ બેનને મદદ કરે. કારણ કે ગરીબ પરિવારમાંથી આવે છે, વાલ્મીકી સમાજમાંથી, અને ડૉક્ટરે એમની માનવતા તો મહેકાવી. આપણે બધા સાથે મળીને માનવતા મહેકાવીએ જેથી કરીને આ દીકરી એના પગ ઉપર ઊભી થઈ શકે અને ભગવાન પાસે દુઆ માગે કે મને બનાસકાંઠામાંથી અનેક એવા સેવાભાવી લોકો મળ્યા હતા તો એ જીવનમાં બહુ કામ આવે છે. જીવન જીવવું, પૈસા કમાવા, આ બધું તો બધા જ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક માનવ સેવા છે એ બહુ મોટી સેવા છે જેની નોંધ ભગવાન પોતે લે છે. નમસ્કાર. આ છે ડૉક્ટર રમેશભાઈ પટેલ, પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસા. રમેશભાઈ, બનાસ તકમાં આપનું સ્વાગત છે. જી રાજભાઈ, થેન્ક યુ. પહેલાં તો ખાસ તમને મળવાનું એટલે થયું કે હમણાં મેં જાણ્યું એટલે હું પહેલાં તો અહીંયા આવ્યો અને જે વાલ્મીકી પરિવારમાંથી એક દીકરી આવે છે કાંકરેજ તાલુકામાંથી, એના બંને પગ વાંકા છે. મેં એમની સાથે પણ ચર્ચા કરી. પછી મને એવું થયું કે રમેશભાઈ સાથે પણ વાત કરું. કેટલા વર્ષની દીકરી છે ને ક્યારથી આ હોસ્પિટલનો સંપર્ક કર્યો છે? એની ઉંમર 17 વર્ષ છે અને આમ હું લગભગ છેલ્લા 8-9 વર્ષથી ડીસામાં આ પ્રકારના વાંકા ચૂકા પગ ધરાવતા બાળકોના પ્લાસ્ટરથી ઈલાજ કરું છું. પરંતુ એમને ક્યાંક ને ક્યાંકથી એમને પહેલાં ઘણા બધા લોકોનો સંપર્ક કર્યો હતો
ઘણા બધા એમને ઓપરેશનની બધી સલાહ આપી હતી, પરંતુ એમને જાણવા મળ્યું કે પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં રમેશભાઈ પ્લાસ્ટરથી ઇલાજ કરે છે. તો એ મારો સંપર્ક કરીને પછી આવ્યા અને એના પછી મેં એમને સમજાવ્યું કે પ્લાસ્ટરથી થઈ જશે. તો થોડો ગરીબ પરિવાર છે, એના પિતાજી છે એ કડિયા કામ કરે છે, એના માતૃશ્રી પણ કડિયા કામ કરે છે. તો પછી નક્કી કર્યું કે ચલો દીકરીના પગ પ્લાસ્ટરથી સીધા કરીએ અને થાય એટલી મદદ કરીએ. રમેશભાઈ, પણ આમ તો હાડકું ભાગે એટલે બહુ ઘણો બધો ખર્ચો થતો હોય, અને આપણી એક વાર્તા છે અને એક કહેવત પણ છે કે ડૉક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. તો લોકોને બચાવવાનું જ્યારે કામ થતું હોય છે અને કોઈ પરિવારમાંથી કોઈની જિંદગી બચી જતી હોય છે, ત્યારે એ પરિવારના આત્મામાંથી જ અવાજ નીકળતો હોય, ખરેખર ડૉક્ટર ભગવાન નીકળે મારા દીકરાને કે મારા દીકરીને બચાવી નાખે. પણ સાથે સાથે ભગવાનની સાથે સાથે તમે એક માનવતાનું કાર્ય અહીંયા એ કર્યું છે. મને જાણવા મળ્યું, એ બેને જ કીધું કે ખર્ચો ઘણો બધો છે. જામપુરથી અહીંયા આવવું હોય તો 1500 થી 2000 રૂપિયા સ્પેશિયલ ગાડીનો ખર્ચો થાય. એ ખર્ચો પણ તમે ઉપાડ્યો છે. અને અહીંયા જેટલા પણ પાટા બાંધવાના છે, આ બધા જ પાટા તમે એ નિઃશુલ્કની વાત કરી છે. બેને કીધું કે સાહેબે કીધું કે મદદ હું કરીશ, જે પણ ખર્ચો થાય, પણ દીકરીને ઊભી કરવી છે. શું લાગે છે કે આ એક માનવતાનો સંદેશ છે, લોકોમાં આ વાત મૂકવી એ મારો ધર્મ છે અને હું એને સારી રીતે બજાવી રહ્યો છું. એક મિનિટ, આ કોઈ પરિવાર હોસ્પિટલની એડ નથી, આ માનવતા મહેકાવાની વાત છે. એટલે કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અમુક લોકોને થતું હોય તો એટલે મારે કહેવું પડે કે આ પરિવાર હોસ્પિટલની એડ નથી, આ માનવતા મહેકાવાનું કામ છે. તો મારો ધર્મ છે કે આ માનવતા વધુમાં વધુ મહેકે, તેના માટે સાહેબનો સંપર્ક કર્યો. તો સાહેબ શું કેવું છે? આમ નિઃશુલ્ક કરવાનું કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય પણ બીમારી હોય નાની મોટી, તો પણ એ માણસને જે પણ દર્દી હોય એને અને એના પરિવારને કેટલી તકલીફ પડતી હોય છે. મેં જોયું કે 17-18 વર્ષની બેન છે, દીકરી છે, એના પગ મૂળ આપણે આમ ચાલીએ એ કદાચ હું તમને વિડીયો પણ મૂકીશ, એ આ રીતે પગ રાખીને ચાલે તો જિંદગીભર આ રીતે પગ રાખીને ચાલવું એ બહુ જ તકલીફવાળી વસ્તુ છે એના પોતાના માટે, દીકરી માટે અને એના પરિવાર માટે. અને આનો ઈલાજ છે એ પ્લાસ્ટર છે. લગભગ 20 થી 25 પ્લાસ્ટર આને લગાવવા પડે અને દર અઠવાડિયે પ્લાસ્ટર ચેન્જ થતું હોય છે. તો શરૂઆતમાં દર્દી બહુ આમ લાગણીમાં આવીને એમ કહેતો હોય છે કે ના ચલો અમે ઈલાજ સ્ટાર્ટ કરી દઈએ. પણ મેં ઘણી વખત, લગભગ હું ઓર્થોપેડિકમાં છેલ્લા 15 વર્ષથી છું, મારી એજ્યુકેશન દિલ્હીથી થયું છે, એટલે મને આ બધી વસ્તુની ખબર છે. તો શરૂઆતમાં 2, 4, 5 પ્લાસ્ટર બંધાવે અને પછી એમને લાગે કે ભાઈ 4-5 હજાર પ્લાસ્ટરમાં જશે, આવવા જવાનો 1500-2000 રૂપિયા ખર્ચો, પછી ડૉક્ટરની ફીસ અને મજૂરી કરીને લાવવાના, સ્લો પ્લાસ્ટર લાગતા હોય, ધીરે ધીરે પગ સીધો થતો હોય છે, એટલે દર્દીને બહુ વિશ્વાસ ના આવે. એટલે મહિના જેવું થાય એટલે એમને એમ લાગે કે મૂકો ને હવે જે પગ હતા એ બરાબર છે, પૂરી ટ્રીટમેન્ટ ના કરાવે. મને એમ થયું કે આ દીકરીને એને પગ ઉપર મારે ઊભી કરવી છે અને એનો રસ્તો એ જ હતો કે હું મદદ કરું અને એક એમને આશ્વાસન આપું કે ચલો તમે ચિંતા ના કરો, ખર્ચાની જવાબદારી હું લઉં છું અને તમે ખાલી માત્ર ને માત્ર અહીંયા દર અઠવાડિયે આવવાની જવાબદારી લો અને તમારું જે આવવા જવાનું ભાડું થાય છે એ પણ કદાચ હું અમુક લોકોને કહીશ કે ચલો મદદ કરો તો એ પણ મદદ કરશે. એટલે મેં નક્કી કર્યું કે આ દીકરીના પગ સીધા કરવા હોય તો આનો પાટાનો ખર્ચો, આનો મારો ચાર્જ અને ભાડાનું કરી આપીશું તો જ થશે. એટલે મેં સંકલ્પ કર્યો કે ઉપરવાળો છે જ આપવાવાળો, એ બહુ કંઈ ચિંતા છે નહીં. પણ મેં નક્કી કર્યું કે આ વાલ્મીકી બેન છે એને પગ સીધા કરવા જ છે, ચાહે કંઈ પણ થઈ જાય. અને ભગવાનની મહેરબાની એવી છે કે એ જ દિવસે એને 2 દિવસનું આવવા જવાનું ભાડું એક ભાઈ હતા અહીંયા કોઠા પાડલીને એમણે આપી દીધું. પછી મેં વાત કરી તો બીજા પણ મને 1500-2000ની મદદ કરી. તો જ્યારે સારું કામ આપણે કરતા હોઈએ છીએ ત્યારે રાજભાઈ પૈસા તો ઓટોમેટિકલી ઉપરવાળો મોકલે જ છે અને આપે જ છે. પણ મારો સંકલ્પ એ છે કે આ દીકરીને એના પગ ઉપર ઊભી કરવી છે, એવો મેં સંકલ્પ કર્યો છે. તો સાથે સાથે આપણી બધાની ફરજ આવે છે જિલ્લામાં જે પણ સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, જેમ સાહેબે કહ્યું કે જે મેસેજ ગયો હશે કોઈના જોડે તો કોઈ અહીંયા મદદ પણ કરી છે. તો અહીંયા દર ગુરુવારે આ દીકરીને લઈને આવવાનું થાય છે. આપણે અહીંયા કોઈ એવું કે ટેલિફોનમાં કે ગૂગલ પેમાં કે ફોન પેમાં
સ્કેનર આપી દેવું ને તમે સ્કેનરમાં નાખો એવું કંઈ કરવાની જરૂર નથી. આપણે અહીંયા દર ગુરુવારે આ દીકરીને લઈને આવતા હોય છે, તો આપણે અહીંયા પરિવાર હોસ્પિટલ ડીસા ખાતે આવીને જ એને મદદ કરીએ ને, હેન્ડ ટુ હેન્ડ મદદ કરવાની. એટલે જેટલા પણ સેવાભાવી લોકો છે, આ દીકરીને ઊભી કરવામાં મદદ થાય. માનવતાનું કામ છે. ભગવાન પાસે દુઆ માંગશે તમારા માટે, કારણ કે એક દીકરી છે અને દીકરીને પોતાના પગ ઉપર ઊભી કરવા માટે જ્યારે ખુદ પરિવાર ઓર્થોપેડિકના માલિક પોતે ડોક્ટર રમેશભાઈ પટેલ જો આ મુહિમ ઉપાડતા હોય તો આપણે બધાએ સહભાગી બનીને આમાં ભાગીદારી કરવી પડે, કારણ કે સેવાનું કાર્ય છે. બનાસકાંઠા જિલ્લો હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અગ્રેસર રહ્યો છે, તો આમાં પણ આપણે આપણી ફરજ બજાવીએ. જી બિલકુલ, રાજભાઈએ કીધું એ પ્રમાણે કે આમાં કોઈ સ્કેનર કે ગૂગલ પે એવું કશું જ અમે મૂકવા નથી માગતા. જેને પણ એવું લાગે કે આ દીકરીને આપણે મદદ કરવી છે તો દર ગુરુવારે એ બેન જામપુરા કાંકરેજ ગામના કાંકરેજ તાલુકાના વતની છે. દર ગુરુવારે સવારે 11 વાગે અહીંયા પ્લાસ્ટર બંધાવવા માટે બેન આવે છે. જેને પણ એવું લાગે છે કે ના બેનને આપણે જઈને મદદ કરવી છે તો પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવી અને એને મદદ કરી શકે છે. એવું લાગે કે ના પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલનો કોન્ટેક્ટ કરી અને તમારે મદદ કરવી છે તો અમારા મેનેજર મારા બ્રધર છે, એ એમનો નંબર 9904994052 એમને સંપર્ક કરીને મદદ કરી શકે છે અને રૂબરૂ આવીને પણ મદદ કરી શકે છે. આમાં ગૂગલ પે કે સ્કેનર કે એવું કશું જ મૂકવાનું નથી ને મૂકવામાં આવ્યું નથી. તો બિલકુલ આ હતા પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસા, જેમની લાખણી ખાતે પણ હોસ્પિટલ છે, દિયોદર ખાતે પણ છે. ખૂબ સારી માનવ સેવા કરી રહ્યા છે. ડૉક્ટરની સાથે સાથે એમના વ્યવસાય સાથે સાથે માનવ સેવા કરવી ને એ બહુ અઘરું છે અને રમેશભાઈ પોતે કરી રહ્યા છે. ત્યારે તમામ બધાએ જે પણ લોકોને સેવા કરવાની ભાવના હોય તો અહીંયા માત્ર આ દીકરી પૂરતું નથી, અહીંયા ઘણા બધા એવા લોકો આવે છે કે જેમની માનવતાની મહેક અહીંયા રમેશભાઈ મહેકાવી રહ્યા છે.